નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે સહકાર મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ હતી। નર્મદા જિલ્લાના ડેડિયાપાડાની આદર્શ નિવાસી શાળા ખાતે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની રાજ્યના સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને મધ્યમ ઉદ્યોગ, લેખન સામગ્રી, પ્રોટોકોલ, લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં સાદગી અને ગૌરવપૂર્ણ રીતે ઉજવણી કરાઈ હતી। પ્રારંભમાં મંત્રીશ્રીએ યાહામોગી ચોકમાં બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ કરી ભાવવંદના કરી હતી। તેમની સાથે ભરૂચના સાંસદ શ્રી મનસુખ વસાવા, આદિવાસી અગ્રણીઓ પણ જોડાયા હતા। મંત્રીશ્રીએ સભા સ્થળે આવી પહોંચતા સૌપ્રથમ ભગવાન બિરસા મુંડા અને યાહામોગી માતાની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે 2 આદિવાસી યુવકોના મોતની ઘટના અંગે 2 મિનિટ મૌન પાળી પરિવાર પર આવી પડેલ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરી હતી અને પ્રોટોકોલ મંત્રીશ્રીએ સ્વાગતમાં પુષ્પો અને સાંસ્કૃતિક કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યા હતા અને સીધા જ આદિવાસી બાંધવોને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું। મંત્રીશ્રી, સાંસદશ્રી અને મહાનુભાવોના હસ્તે વિવિધ ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર આદિજાતિ તેજસ્વી તાલાઓને પ્રમાણપત્રો તેમજ આદિજાતિના લાભાર્થીઓને સહાયના મંજૂરી પત્રકો એનાયત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ શાળાના કેમ્પસમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। મંત્રીશ્રીએ કાર્યક્રમ બાદ આદિજાતિ આવાસ યોજનાના લાભાર્થી અને કાર્યકર્તાના ઘરે આદિવાસી ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો। આ ઉજવણી પ્રસંગે ધારીખેડા સુગરના ચેરમેન અને ભરૂચ દૂધદાણા ડેરીના ચેરમેન શ્રી ઘનશ્યામભાઈ પટેલ, પૂર્વ મંત્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પયુષાબેન વસાવા અને શ્રી શંકરભાઈ વસાવા, ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી ચંપાબેન વસાવા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.કે. જાદવ, પ્રાંત અધિકારી શ્રી ધવલ સંગાડા, સહાયક પોલીસ અધિક્ષક શ્રી લોકેશ યાદવ, નાયબ માહિતી નિયામક અરવિંદ મછાર સહિત જિલ્લા અને તાલુકાના અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।